નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો આજની વિડિયો ખાસ એવા લોકો માટે છે જે હંમેશા એમ કહે છે કે તેમના જીવનમાં સમસ્યાઓ સમાપ્ત થવાનું નામ જ નથી લેતી. ચાહે તે સમસ્યા કોઈ પણ પ્રકારની હોય, કોઈ પ્રકારના પિતૃદોષ હોય, ગ્રહ સંબંધિત હોય અથવા તો પારિવારિક સમસ્યા, નોકરી સંબંધિત સમસ્યા હોય. કોઈના કોઈ સમસ્યાથી લોકો ઘેરાયેલા રહે છે. મિત્રો, તમે મીઠાના અનેક ઉપાયો વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને જે ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ ખાસ અને અસરદાર છે, અને આ ઉપાય કરવાથી તેની અસર તરત જ દેખાય છે. તમને આર્થિક અને સામાજિક લાભ મળવા લાગે છે. તો મિત્રો, આજની વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે આજની વિડીયો તમે અંત સુધી જોશો તો જ તમને આ ઉપાય સારી રીતે સમજમાં આવશે, અને કોઈ પણ ઉપાય તમે સારી રીતે સમજીને નિયમપૂર્વક કરો તો તમને તેનું ફળ ચોક્કસ મળે છે. તેથી મિત્રો, આજની વિડીયોને લાઈક કરી શેર પણ જરૂરથી કરી લેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. અને તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારી પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, તમારી આસપાસ ઘણા એવા લોકો હશે જે ખૂબ જ મહેનત કરે છે છતાં પણ હંમેશા પરેશાનીથી ઘેરાયેલા રહે છે. અથાગ મહેનત કરવા છતાં પણ સફળતા તેમને હાથ નથી લાગતી, અને હંમેશા કર્જમાં ડૂબેલા રહે છે, અને પરેશાનીઓ તેમનો પીછો નથી છોડતી. મિત્રો, આ મીઠાનો ઉપાય તેવા લોકો માટે ખાસ છે જે કોઈ આસાન ઉપાય શોધી રહ્યા છે. તો આવા લોકોએ એકવાર આ મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ. મિત્રો, મીઠાનો ઉપયોગ ઘણી બધી ચીજોમાં કરવામાં આવે છે. તમે સાંભળ્યું હશે કે મીઠાનો પ્રયોગ જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં પણ કરવામાં આવે છે. અને મીઠાનો આ પ્રયોગ કરીને ઘણા લોકોએ ચમત્કારી લાભ પણ પ્રાપ્ત કર્યા છે. પરંતુ આજના આધુનિક યુગમાં ઘણા લોકો ઉપાયથી અજાણ છે. પરંતુ આજે અમે તમને જે ઉપાય જણાવ્યા જઈ રહ્યા છીએ તે તમે કરી દેશો તો તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર થઈ જશે. મિત્રો, આ ઉપાય કરવા માટે તમારા હાથની બંને હથેળીઓમાં મીઠું લઈ લેવાનું છે, અને આ મીઠાને તમારા હાથની હથેળી વચ્ચોવચ્ચ રાખી દેવાનું છે. આ ઉપાયને તમારે સોમવાર અથવા શુક્રવારના દિવસે આરંભ કરવાનો છે. ત્યારબાદ મિત્રો, હથેળીમાં મીઠું લઈને તમારા ઇષ્ટદેવનું ધ્યાન કરવું. તમારા ઇષ્ટદેવનું ધ્યાન કરીને તમારા મનમાં જે કોઈ સમસ્યા હોય તેના વિશે તમારે વિચારવાનું. ચાહે તે નોકરીથી જોડાયેલી સમસ્યા હોય અથવા પારિવારિક સમસ્યા હોય, આર્થિક સમસ્યા હોય, અને જો તમે લાંબા સમયથી કોઈ બીમારી સામે ઝઝૂમી રહ્યા છો તો તમે તેના વિશે પણ વિચારી શકો છો, અને તમારે મનમાં ને મનમાં જ તમારા ઇષ્ટદેવનું ધ્યાન કરતા કરતા તમામ સમસ્યાઓ વિશે વિચારતા જવાનું, અને બધી સમસ્યાઓ નમકની અંદર સમાહિત થતી જાય છે. જ્યારે તમે તમારા ઇષ્ટદેવને યાદ કરો છો અને મીઠાની તરફ જુઓ છો તો આવી રીતે જોતા જોતા તમારી તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ તે નમકમાં પ્રવેશ કરી જાય છે. તમારા મનમાં રહેલા ખરાબ વિચારો અને નકારાત્મક ઉર્જા પણ તે મીઠાની અંદર સમાઈ જાય છે. પછી મિત્રો, આ મીઠાને ઘરની અંદર બિલકુલ ના લઈ જવું, અને આ મીઠાનો ઉપયોગ ભોજનમાં તો ભૂલથી પણ ન કરવો જોઈએ. તમે આ મીઠાને ઘરની બહાર ફેંકી શકો છો, અથવા તો માટીમાં દબાવી શકો છો. આ ઉપાય કરતાની સાથે જ તમને આભાસ થવા લાગશે કે તમારી જે કોઈ પરેશાનીઓ હતી તે હવે ધીમે ધીમે ઓછી થવા લાગી છે. અને તમે મહેસૂસ કરશો કે જેમ જેમ તમે આ ઉપાય કરતા જશો તેમ તેમ તમે તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓમાંથી મુક્ત થતા જશો. અને એક વાતનું વિશેષ ધ્યાન રાખવું,
આ ઉપાય જો તમે સોમવારના દિવસે પ્રારંભ કર્યો હોય તો આ ઉપાયને સતત 3 દિવસો સુધી જરૂરથી કરવો જોઈએ. એટલે કે તમારે સતત 3 દિવસો સુધી આ ઉપાયને કરવાનો છે. અને પછી તમે જોશો કે જેમ જેમ તમે આ ઉપાય કરતા જશો તમારી બધી સમસ્યાઓ દૂર થતી જશે. જો આ ઉપાય તમે સોમવારે પ્રારંભ કર્યો હોય તો સોમવાર, મંગળવાર અને બુધવાર એમ 3 દિવસ કરવાનો છે. અને જો શુક્રવારના દિવસથી પ્રારંભ કર્યો હોય તો શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ 3 દિવસ આ ઉપાય કરવાનો છે. ચાલો મિત્રો હવે મીઠાના બીજા ઉપાય વિશે જાણીએ. આ બીજો ભાઈ એવા લોકો માટે છે જેમને પિતૃદોષની સમસ્યા હોય છે. આવા લોકો કોઈ પણ કામ કરવા જાય છે તો તેમના દરેક કામમાં પિતૃદોષ અડચણ પેદા કરે છે અને પછી તમને કામમાં સફળતા પ્રાપ્ત થતી નથી. તો મિત્રો આ ઉપાયને ધ્યાનપૂર્વક સાંભળો. શનિવારના દિવસે 8 કેળા લઈ લેવાના છે અને એક કાગળમાં મીઠું લઈને તે 8 કેળાને કે મીઠા પર રાખી દેવાના છે. પછી તે કાગળમાં મીઠાની અંદર કેળા મૂકીને તમારે ચૂપચાપ પીપળાના વૃક્ષની નીચે જઈને દબાવી દેવાના છે. પીપળાના વૃક્ષની અંદર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તમે પીપળાના વૃક્ષ પાસે જઈને આ ઉપાય કરી દેશો તો તમારા જીવનમાંથી દુઃખ અને કષ્ટો તરત જ સમાપ્ત થઈ જશે. મિત્રો હવે આપણે ત્રીજા ઉપાય વિશે જાણીએ જે ખૂબ જ સટીક ઉપાય છે. જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય, ઘણીવાર લોકો તૈયાર મકાન ખરીદી લેતા હોય છે. તેથી તે લોકો તેમના અનુસાર ઘરને નથી બનાવી શકતા. આવી સ્થિતિમાં તમે ઘરને તોડી પણ નથી શકતા. અને મિત્રો ઘરમાં વાસ્તુદોષ હોય તો તેના કારણે ઘરમાં હંમેશા ક્લેશ, કંકાસનું વાતાવરણ બની રહે છે, આપસી મતભેદ બન્યા રહે છે. તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તમને ઘરમાં જે પણ જગ્યાએ એવું લાગતું હોય કે આ જગ્યા વાસ્તુ અનુસાર યોગ્ય નથી તો તે જગ્યાએ તમારે મીઠાની એક પોટલી બનાવીને રાખી દેવી જોઈએ. પછી આ પોટલી તે જગ્યાએ 7 દિવસ રાખ્યા બાદ નવી પોટલી બનાવીને રાખી દેવાની છે. અને આ ઉપાય તમારે ટોટલ 21 વાર કરવાનો છે. 21 વાર તમારે આ રીતે પોટલી બદલવાની છે. આ ઉપાય કરવાથી વાસ્તુદોષ પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે. મિત્રો તમારી સમસ્યાઓના નિવારણ માટે આ ઉપાય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પરંતુ આ ઉપાય કરતા સમયે તમારે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરવા જોઈએ. અમુક લોકો એવું કરતા હોય છે કે ઉપાયને અધવચ્ચે છોડી દેતા હોય છે, જેથી તેમને કોઈ પણ ઉપાય કરવાનું પૂરું ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ મિત્રો જો તમે પૂરી શ્રદ્ધા, વિશ્વાસ અને નિયમો સાથે કોઈ પણ ઉપાયને કરો છો તો તેનું તમને 100% રિઝલ્ટ મળે છે. તો મિત્રો આ હતા મીઠાના એ વિશેષ ઉપાય જે કરીને તમે તમારા જીવનમાંથી અનેક પ્રકારના દુઃખ અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. તો આશા છે કે આજની વિડિયો તમને જરૂરથી પસંદ આવી હશે. આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.